બાટલો ચડાવે છે. ગુડ મોર્નિંગ મિત્રો બધાને, જય દ્વારકાધીશ. તો ફાઇનલી મસ્ત મજાના વાગી ગયા છે 9:30 અને વ્લોગ ચાલુ કરી ગયો છે. અને ગાયવાળાની અંદર છોડી દીધી જો બધી, અને લાઇટ વહી ગઈ છે. ગૌશાળા ધોવાની ચાલુ હતી અને લાઇટ વહી ગઈ છે, તો અડધી ગૌશાળા પડી છે. કટિંગ કરવાનું હતું આ બધું આપણે આનું બુલેટ કારનું, પણ હવે લાઇટનું ક્યારે આવે કંઈ નક્કી નહીં, એટલે હવે પાલો નાખવાનું ચાલુ કર્યો છે. અને પગ ભાગી ગયો છે મિત્રો, ઊભો થઈ જાય ને કે પડ્યો રહે એવું છે. મિત્રો અડધું ધોવાનું ચાલુ હતું. તો ફાઇનલી મિત્રો 3 વાગી ગયા છે મસ્ત મજાના, અને સવારે કામમાં હતા એટલે વ્લોગ ક્લિપ લઈ શક્યા નથી. જો ગરમી પડે છે અને ગાઉ નવરાવાનું ચાલુ છે. આ જાળીમાં શેપોટ ઓડી બધી ધોવાઈ જાય. જો મિત્રો આ જો અહીંયા સાફ થઈ ગઈ છે, તમને કેમેરામાં નહીં દેખાય, આમ રૂબરૂ જુઓ ને તો દેખાય છે. આ શેપોટ છે અને આ બધું અહીંયા જોઈ નાખી. જો ગાઉ નવરાઈ ગઈ મિત્રો. એક ગાય હાજી કરીને એક બીમાર પડી, હજી આન હાજી કરીને ઉભા રહ્યા છે. અને આ ગંગા બીમાર થઈ ગઈ. જો આ નરમ નરમ લાગે, અડાણે હતો. જો આ 500 ગ્રામ દૂધ કરે તો સારું છે. 6 લીટર દૂધ છે. અને મિત્રો ગરમી એટલી પડે છે, ગરમીના કારણે બધી ગાઉ બીમાર થઈ જાય. હજી એક પહેલી વાર આ પડી બીમાર, પછી આવડી આ તો બચ્ચું કાઢી નાખ્યું હતું આની, પછી આજે બીમાર પડી. એક ગાય મરી ગઈ. ગરમી કેટલી પડે, 41 ડિગ્રી તાપમાન છે, 41 થી 42. તો મિત્રો હવે દર રવિવારે નવરાવીએ છીએ એના કારણથી. જો ગાયના શરીરમાં ગરમી ઓછી થાય. તો ચાલો મિત્રો હવે દોવાના ટાઈમે મળીએ. તો હવે સીધા દોવાના ટાઈમે જ મળીએ. ચાલો. તો ડૉક્ટર સાહેબ આવી ગયા છીએ. આ જીગા અહીં આવે જીગો. તો ડૉક્ટર સાહેબ આવી ગયા છીએ. ચાલો હવે ચેક કરાવીએ શું છે. થોડું પકડે તો શું પકડ પલાળ જાય કે હો પલાળ દો. હું શું કર થોડું બાટલો ચડાવે છે. અંદર આવવા માટે કેમ કરી દેજો, ટાઈમ થઈ ગયો છે દોવાનો, 4 વાગી ગયા છે. તો ડૉક્ટર સાહેબ આવ્યા છે. તો મિત્રો ગંગાને કીધું છે ગરમીની અસર, જે પેલી ગાયને આપણે પહેલાં દવા કરાવી હતી, પણ એ ગાયને હજી થોડી બીમારી હતી તો એને ઇન્જેક્શન બે હલાયા, અને પેલી ગાયને 2 ઇન્જેક્શન આપ્યા અને 1 બાટલો ચડાવ્યો. આને 1 બાટલો ચડાવ્યો અને 2 ઇન્જેક્શન આપ્યા. આને 2 ઇન્જેક્શન આપ્યા છે. આજુ કરી ખોરાક ઓછો ખાતી હતી. હવે આવ્યા મોરલી થોડો ખોરાક ઓછો ખાય છે કે એ ડૉક્ટરને બતાવી દીધી, કારણ કે ડૉક્ટર આવ્યા છે તો વારા ઘડી બોલાવવા નહીં કે એ માટે મોરલીને બતાવી દીધી. જો કટિંગ ચાલુ થઈ ગયું છે હવે. તો મિત્રો ગાયોને ખાણ નાખવાનું ચાલુ કરી દીધું છે. જો 2 ગાઉન સુધી નાખી દીધું છે. ઓલી બાજુ નાખ્યું છે પાપડી. આગળના બ્લોગમાં જોઈ હતી હું જોઉં પાસે જોવે શું કરે. કેટલી બીવાય મિત્રો. ચાલો મિત્રો શાકભાજી વેણવા આવ્યા છે આપણી. આમાં શાકભાજી વેણવા જવાનું છે. અહીંયા ગૌશાળા ધોવાની ચાલુ છે. ગુડ આફ્ટરનૂન મિત્રો બધાને, જય દ્વારકાધીશ. તો કાલે સવારે મોડું થઈ ગયું, કાલ સાંજે મોડું થઈ ગયું હતું, કારણ કે ગાયો ધોવાની હતી અને
કાલ બહુ દોવામાં મોડું થઈ ગયું હતું એટલે પછી ગાય દોવાની હતી, કાંઈ ક્લિપ લઈ શક્યો નહીં. તો બીજા દિવસની સવાર થઈ ગઈ છે અને ફાઇનલી મસ્ત મજાની ગાયો આપણી વાડામાં આવી ગઈ છે. જોઈ શકો છો તમે બડા મિત્રો. આ પાછળ કેટલી મસ્ત જો મિત્રો. આના સારું બધી ગાયને કોટિયા છે. જો અમે બધી ગાયને કોટિયા લાવ્યા છે. જો આના સારું પણ કોટ્યું છે, પણ કાલે હું પહેરાવા ગયો પણ મને મારવા આવ્યો એટલે પછી હું બાંધવા જ ના ગયો. મેં કીધું ચાલ છે હવે. પછી આજ સવારમાં હું બધી ગાય છોડતો હતો ગૌશાળાની અંદર, ગૌશાળાની બહાર અંદરથી બહાર છોડતો હતો વાડા અંદર આવવા બદલે. એટલે હું આને છેલ્લે આમ તો રોજ જ હું છોડું છું, આને રોજ છોડું છું, પણ આજ મને મારવા આવ્યો. પછી મેં કીધું મારા ભાઈ બોલાવે પછી એને છોડવા દીધું. મને સવારમાં મારવા આવ્યો ને અત્યારમાં જો મારે એમ કરી રહ્યો છે, પણ મોમ એનાથી બચી ન જાઉં છું દૂર. લાલે મિત્રો આપણે માણેક ગાય એક્સપાયર થઈ ગઈ, એનો આસડો છે. આસમથી હાસું આવે જો મિત્રો, હાસું આવે જો આખમથી. એટલે આમ દેખ જો એની માને અહીંયા ભંડારી હતી મિત્રો. તો મિત્રો આપણે 3 ગાય બીમાર થઈ ગઈ હતી. મોરલી, પછી ક્યાંય ગઈ એક મોરલી, એક હિરલ ને ગંગા, એક આ ઊભી. કાલ મિત્રો આને બાટલો ચડાવ્યો ગંગાને. તો મેં કાલનો વ્લોગ છે એમાં જો બતાવ્યું છે, લગભગ તમે જોઈ લીધો હશે. આ વ્લોગ ચાલુ છે એટલી ઘડા તો બોલો. મને બીક લાગી મિત્રો કે પેલો પાછળ મારવા આવ્યો. આ ગાયને બાટલો ચડાવ્યો મિત્રો કાલ. અને આને 2 ઇન્જેક્શન આપ્યા મિત્રો. ગરમી બહુ પડે છે ને એના કારણથી ડૉક્ટર કે તમે ગૌશાળા પર પતરા બહુ તપે છે. ફાઈબરના નથી, આપણા લોખંડિયા પતરા છે એટલે પતરા બહુ તપે છે. તો ડૉક્ટર સાહેબે કીધું કે તમે આના ઉપર કાંઈક નાખી દો. અમારે નાખવાનો વિચાર તો હતો, ડૉક્ટર સાહેબે હું કહેવાની જરૂર નથી, પણ અમે આજ નાખીએ કાલ નાખીએ. તો હવે આપણે આ પેલું બુલેટ ઘા છે ને એ આજ બધા મજૂર લાવ્યા છે, એ વાઢી અને આજ આખા ગૌશાળા ઉપર નાખવાનું છે. કારણ કે મિત્રો ગરમી બહુ પડે છે, ગાયો ગરમીના લીધે બીમાર થાય છે. ગરમી અતિશય પડે, 42-43 ડિગ્રી તાપમાન પડે છે સુરતમાં. તો 3 ગાય બીમાર થઈ ગઈ હતી. અને મિત્રો કાંઈ બીજી તાવ બાવ કશું જ નથી, ગરમીના કારણે. ડૉક્ટર ગાય કે ગરમી સડી ગઈ ગાય. કાલ ગાય એરી 6 લીટર દૂધ હતું, 500 ગ્રામ દૂધ હમાણી ગઈ. મોરલી તો ગાભણ હતી એટલે વાંધો ન આવ્યો. ઓલી હિરલ છે, આને 6 લીટર દૂધ છે, 3 લીટર દૂધ કરવા મળ્યું. હવે તો બાટલો 2 દિવસ પહેલાં દવા કરાવી આને, કાલે ફરીથી દવા કરાવી. હવે 3 લીટર દૂધ આવી, હવે ધીરે ધીરે ચડશે. તો કેટલી ગરમ હાલ મિત્રો. સવારના વાગ્યા છે 10, તો મારા શરીર પર જો કેટલો પરસેવો વળી ગયો. ગરમી બહુ છે મિત્રો. તો કોઈ બી પશુપાલક મિત્રો રાખતા હોય ગૌશાળામાં અંદર કે તબેલામાં કે ઢોર બોધતા હોય તો ઉપર જેના ઉપર પતરા હોય ને, ધારો કે લોખંડના પતરા છે તો એના ઉપરથી કાંઈ નેટ કાં તો કાંઈ પૂળા બાજરીના કે ઝાડના પડ્યા હોય ઉપર નાખી દેવાના. એના કારણથી ગરમી એકદમ બફારો થાય ને એટલે સારું ગાયને ઠંડુ વાતાવરણ રહે. તેથી એના કારણથી ગાય છે ને બીમાર પડવાની શક્યતા ઓછી રહે. એકદમ જેટલું તપે ને એટલું ગાયને શરીર પંખો લૂ પડે એટલે પંખાની હવા ઊની ગરમ ફેંકે. અમારા તો પંખા છે, પણ જે અમુક પશુપાલક મિત્ર છે એને પંખા નહીં હોય. તો એટલે મિત્રો આના ઉપર પૂળા કાંઈ ગમે તે નેટ પૂળા હોય તો નાખી દેજો. તો ચાલો મિત્રો આ વ્લોગને એન્ડ કરીએ. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, સબસ્ક્રાઈબ અને શેર કરી દેજો. બધાને જય દ્વારકાધીશ. અને મિત્રો તમારા ભાઈ નાના સમજીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બધાને જય દ્વારકાધીશ.